ax plus by equal to c has a solution if and only if D divides C, where D is the GCD of A and B. એટલે A અને B નો જે GCD છે એ જમણી બાજુના C ને ડિવાઈડ કરે તો જ આને સોલ્યુશન છે, નહીં તો નહીં. If x0 y0 is any particular solution of this equation, then all other solutions are given by this formula. એટલે એક સોલ્યુશન x0 y0 આપણે આગળ ખબર હોય તો બધા જ સોલ્યુશન આપણે આ નીચેના સૂત્ર દ્વારા મળે છે. x ઇક્વલ ટુ x0 પ્લસ b અપોન d ઇન્ટુ t એન્ડ y ઇક્વલ ટુ y0 માઇનસ a અપોન d ઇન્ટુ t. અહીં એ નોંધીએ કે b અપોન d એ પૂર્ણાંક સંખ્યા જ થશે, કેમ કે d તો a ને b નો જીસીડી છે અને એ પ્રમાણે a અપોન d પણ પૂર્ણાંક સંખ્યા થશે. અને અહીં t કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો. t 0 પણ લઈ શકાય કે ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા પણ લઈ શકાય છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા આને સમજીએ. આપણે ડાયફન્ટાઇન ઇક્વેશન લઈએ છીએ 56x પ્લસ 72y ઇક્વલ ટુ 40 અને આપણે આને સોલ્યુશન મેળવવા છે બધા જ. તો આપણે યુક્લિડિયન એલ્ગોરિધમનો ઉપયોગ કરીને 56 અને 72નું જીસીડી પહેલાં મેળવીએ. તો આપણે ક્રિયા પહેલાં જોઈ જતી એ પ્રમાણે 72ને 56 વડે ભાગીએ તો કોશન્ટ 1 મળશે અને રિમાઇન્ડર 16 મળશે. એટલે કે 72 ઇક્વલ ટુ 56 ઇન્ટુ 1 પ્લસ 16. આ જ ક્રિયા હવે આપણે 56 અને 16 પર કરીએ તો 56 ઇક્વલ ટુ 16 ઇન્ટુ 3 પ્લસ 8. ફરીથી આ જ ક્રિયા 16 અને 8 પર લગાવીએ તો 16 ઇન્ટુ 16 ઇક્વલ ટુ 8 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 0. હવે જ્યારે રિમાઇન્ડર 0 આવ્યો એટલે છેલ્લો જે નોન ઝીરો રિમાઇન્ડર હતો જે અહીંયા 8 છે તે આપણા ઓરિજિનલ બે નંબરનો જીસીડી થાય. એટલે જીસીડી ઓફ 56 એન્ડ 72 ઇઝ 8. અને આપણી કન્ડિશન હતી કે ઇફ ડી ડિવાઇડ સી ધેન ઓનલી ધ ગિવન ઇક્વેશન એ સોલ્યુશન. અહીંયા જોઈ શકીએ છીએ કે સી ઇક્વલ ટુ 40 છે, જીસીડી ડી 8 મળ્યો છે એન્ડ હિયર 8 ડિવાઇડ્સ 40. સો ધ ગિવન ડાયફન્ટાઇન ઇક્વેશન હેઝ અ સોલ્યુશન. એટલે સોલ્યુશન તો છે. હવે કયા સોલ્યુશન છે એક તમારે એક સોલ્યુશન મેળવીએ. આપણે જે લાસ્ટ ક્રિયા જોઈ હતી ફરીથી પડદા પર જોઈએ પાછલા સ્ટેપ્સ. તો જે નીચેની ચોથી લાઈન, ઇનફેક્ટ નીચેની પાંચમી લાઈન 56 ઇક્વલ ટુ 16 ઇન્ટુ 3 પ્લસ 8, તેમાંથી 8ની કિંમતને આપણે 56 માઇનસ 16 ઇન્ટુ 3 લખીએ. હવે 16 માટે તેનાથી ઉપરની લાઈન તો જેમાં 16ની કિંમત મેળવીએ તો 72 માઇનસ 56 મળે તે મૂકીએ. તમે જોઈ શકો છો તે ક્રિયા અહીંયા કરેલી છે. અને સિમ્પ્લિફાઈ કરીએ તો 8ને આપણે 56 ઇન્ટુ 4 પ્લસ 72 ઇન્ટુ માઇનસ 3 તરીકે લખી શકીએ છીએ. હવે આપણે તો જવાબ ઇક્વેશન તો આપેલું છે તેમાં જમણી બાજુ 40 છે એટલે આખા સમીકરણને 5 વડે ગુણીએ, જેમાં 56 અને 72 આપણા જે મૂળ રકમ છે એ અને બી મૂળ આંકડાઓ તેને આપણે યથાવત રાખીએ તો 40 ઇક્વલ ટુ 56 ઇન્ટુ 20 પ્લસ 72 ઇન્ટુ માઇનસ 15 તરીકે લખી શકાય, જે આપણા આપેલા સમીકરણના સ્વરૂપમાં છે. આમ આપણે x0 ઇક્વલ ટુ 20 અને y0 ઇક્વલ ટુ માઇનસ 15 એ એક ઉકેલ આપણને મળે છે. હવે આપણે આગળ ફોર્મ્યુલા છે બધા જ ઉકેલોની, તો તેમાં બધા જરૂરી આંકડાઓ મૂકી દઈએ. x0 બરાબર 20, y0 ઇક્વલ ટુ માઇનસ 15, એની કિંમત 56, બીની કિંમત 72, ડી આપણે જે મેળવ્યો છે 8 એ કિંમત મૂકીને સિમ્પ્લિફાઈ કરીએ તો એક્સની કિંમત મળે છે 20 પ્લસ 9 ઇન્ટુ ટી અને વાયની કિંમત મળે છે માઇનસ 15 માઇનસ 7 ઇન્ટુ ટી. ટીની કિંમત આપણે ગમે તે લઈ શકીએ. આપણે ટીની કિંમત 0, 1, 2, 3 એવી રીતે લઈએ તો તમે જોઈ શકો છો કે આ બધા સોલ્યુશન આ રીતે મળે છે. 20 અને માઇનસ 15, એક્સની કિંમત 29, વાયની કિંમત માઇનસ 22 વગેરે. એ રીતે જો ટીની કિંમત -1, -2 વગેરે લઈએ તો આપણે સોલ્યુશન મળે છે એક્સ ઇક્વલ ટુ 11, વાય ઇક્વલ ટુ -8, x ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ -1 વગેરે. એટલે આમ આપણે આપેલા સમીકરણ ડાયફન્ટાઇન ઇક્વેશનના ઉકેલો મેળવી શકીએ છીએ. એક બીજી પ્રોપર્ટી તરફ જઈએ, કોંગ્રુઅન્સ તરફ, મોડ્યુલર એરિથમેટિક. સમયના અભાવે થોડીક જરૂરી જ વાત કરીએ. જો આપણે 113ને 24 વડે ભાગવાની ક્રિયા કરીએ તો કોશન્ટ 4 આવશે અને રિમાઇન્ડર 17 આવશે. તો આપણે એવું કહીશું કે બેઝ 113ને મોડ્યુલો 24 તેની કિંમત 17 થાય. આ 17 એટલે એનું જે રિમાઇન્ડર બચે 113ના 24 વડે ભાગતા જે શેષ બચે છે
તો તે 113 મોડ 24ની કિંમત થાય. એ રીતે -29 મોડ 7ની વાત કરીએ તો -29 ને 7 વડે ભાગીએ તો રિમાઇન્ડર તો પોઝિટિવ જ આવી શકે, એટલે અહીંયા 6 આવે છે. તો -29 મોડ 7ની કિંમત આપણે 6 મળે છે એવું કહીશું. જો એની થોડું વ્યાખ્યાની વાત કરીએ તો નીચે જે લાલ કલરમાં દર્શાવ્યું છે, ગુલાબી કલરમાં, તે જોઈએ. A congruent to B mod n, આ એનું નોટેશન છે. મીન્સ ધેટ A and B have the same remainder when divided by n. અને આમ તો એક્ઝેક્ટ વ્યાખ્યાની જો વાત કરીએ તો આ એની એક્ઝેક્ટ ડેફિનેશન કહેશું. Let A and B be integers and n be a positive integer. We say that A is congruent to B mod n, જેનું ચિહ્ન બતાવ્યું છે, if and only if n divides A minus B. n જો A minus B ને ડિવાઈડ કરે તો એને બી એકબીજાને કોંગ્રુઅન્ટ છે એવું આપણે કહેવાય. હવે આમાં 3-4 એક્ઝામ્પલ આપેલા છે તો આપણે જોઈએ. તો 3 એ 3ને કોંગ્રુઅન્ટ થાય જ છે, એ સાચું જ છે, કેમ કે 17 ડિવાઇડ્સ 3 - 3 જે 0 થાય છે. 3 કોંગ્રુઅન્ટ ટુ -3 મોડ 17 એ ખોટું છે, કેમ કે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો 17 ડિવાઇડ્સ 3 - -3 એટલે કે 17 ડિવાઇડ 6 નથી થતું. એ રીતે તમે બીજા એક્ઝામ્પલ પણ તમે થોડા જોઈ શકો છો. ઓકે, એના અમુક જે પ્રોપર્ટીઝ છે તે તરફ આપણે નજર કરીએ, આઈડેન્ટિટીઝ તરફ. સપોઝ A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n, ધેન આપણે એને બી એકબીજાને કોંગ્રુઅન્ટ આપેલા છે, તો કોઈ પણ નંબર A પોતાને કોંગ્રુઅન્ટ થાય જ. A કોંગ્રુઅન્ટ ટુ A થાય. હવે A કોંગ્રુઅન્ટ ટુ B હોય તો B કોંગ્રુઅન્ટ ટુ A પણ થાય. બંને બાજુ આપણે C ઉમેરીએ તો A પ્લસ C કોંગ્રુઅન્ટ ટુ B પ્લસ C પણ કહી શકીએ, મોડ્યુલો n. બંને બાજુ કોઈ સંખ્યા C વડે પણ ગુણી શકીએ, એટલે કે AC કોંગ્રુઅન્ટ ટુ BC મોડ n પણ થાય. એ રીતે A રેસ ટુ K કોંગ્રુઅન્ટ ટુ B રેસ ટુ K પણ કહી શકીએ. બંને બાજુ કોઈક પાવર આપણે સેમ પાવર પણ લઈ શકીએ છીએ. એ રીતે જો બે કોંગ્રુઅન્સ રિલેશન આપણે આગળ હોય, A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n અને C કોંગ્રુઅન્ટ ટુ D મોડ n, તો બંનેના ડાબી બાજુનો સરવાળો તેમજ બંનેના જમણી બાજુનો સરવાળો કે ગુણાકાર લઈએ તો તેઓ પણ એકબીજાને કોંગ્રુઅન્ટ થાય છે મોડ્યુલો n-માં જ. એ તમે નીચે જોઈ શકો છો. આ એક પરિણામ છે જેની આપણે સાબિતી અત્યારે નહીં જોઈએ, ખાલી પરિણામ જુઓ. જો A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n હોય તો એને આપણે B પ્લસ nના કોઈ ગુણક એટલે કે K ઇન્ટુ n તરીકે આપણે લખી શકીએ, જ્યાં K કોઈક પૂર્ણાંક સંખ્યા થાય છે. એ જ રીતે બીજું પરિણામ જે આપણે ઓલરેડી વાત કરી હતી, A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n અને C કોંગ્રુઅન્ટ ટુ D મોડ n હોય તો બંને બાજુનો સરવાળો ડાબી બાજુનો A પ્લસ C કોંગ્રુઅન્ટ ટુ જમણી બાજુનો સરવાળો થાય. વ્યાખ્યાનો ઉપયોગથી આ કામ બહુ સહેલાઈથી સાબિત કરી શકો. આ એક બહુ જ સુંદર પરિણામ છે. ઇફ C ઇન્ટુ A કોંગ્રુઅન્ટ ટુ C ઇન્ટુ B મોડ n, તો આપણને એવું લાગે કે બંને બાજુથી C કેન્સલ કરીએ, પણ કોંગ્રુઅન્સમાં એવું થતું નથી. આપણે જ્યારે Cથી બંને બાજુ ડિવાઈડ કરીએ તો એક શું બને છે તે જુઓ. A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n અપોન D થઈ જાય છે, જ્યાં D એટલે કે C અને nનો GCD. હા, એ C અને nનો GCD જો 1 હોય તો આપણે બંને બાજુથી C નીકળી જાય અને આપણે કહી શકીએ કે જે લાસ્ટ લાઇનમાં કોરોલરીમાં જોઈ શકાય કે A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n થાય છે. આવા સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. પહેલો દાખલો જે છે કે 307ને 1001 પાવર લઈએ, એને 102 વડે ભાગીએ તો શેષ શું બને? આમ તો વાસ્તવિકતામાં તમે જોવા જાઓ તો આ અશક્ય છે કોઈ પણ કોમ્પ્યુટર માટે પણ ગણતરી કરવાનું, પણ કોંગ્રુઅન્સના ઉપયોગથી તમે જુઓ. 102 વડે 307ને ખાલી ભાગીએ તો 102 3 વાર ભાગીએ તો શેષ એનો બચશે 1. 307ની જગ્યાએ આપણે 1 લખીએ, કોંગ્રુઅન્ટ ટુ 1 રેસ ટુ 1001 મોડ 102, અને 1 રેસ ટુ 1001 તો 1 થાય છે, એટલે આમ આપણો જે જવાબ છે તે 1 બચે છે. એ જ રીતે આ બે ગુણાકાર હોય તો તમે ઇન્ડિવિજ્યુઅલી મોડ્યુલો 17 લગાવો, એટલે કે 17 વડે ભાગો, અને પછી ગુણાકાર કરો તો પણ જવાબ ચાલે. એ રીતે 10 રેસ ટુ 4 પ્લસ 10 રેસ ટુ 5 પ્લસ 10 રેસ ટુ 6 એમ કરતાં 10 રેસ ટુ 23 લઈએ, એ સરવાળાના 11 વડે ભાગીએ તો શેષ શું બચે? તો 10ને જ આપણે -1 લખીએ, કેમ કે મોડ્યુલો 11માં 10ની કિંમત -1 થાય. હવે -1 રેસ ટુ 4 પ્લસ -1 રેસ ટુ 5 વગેરે કરીએ, તમે જોઈ શકો છો 1 -1 1 -1 એમ પેર લઈએ તો જવાબ 0 આવે. એટલે આખા સરવાળાનો જવાબ 0 આવે છે. અને ક્રિપ્ટોગ્રાફીમાં પણ આનો કોંગ્રુઅન્સનો બહુ મોટો ઉપયોગ છે, કે જે કોઈક બીજી વાર આપણે જોશું.
લિનિયર કોંગ્રુઅન્સ પણ એક બહુ સુંદર ટોપિક છે કે જેના વિશે કહેવા બેસીએ તો એક આખું લેક્ચર એમાં ચાલુ જાય. અને કોંગ્રુઅન્સના ઉપયોગથી આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ એ તમે જોયું. કોંગ્રુઅન્સ અને ડિવિઝિબિલિટી જાણીએ તો જ આપણે કોંગ્રુઅન્સ જાણી શકીએ. આ બે સંખ્યા ગણિતના બહુ પાયાની વસ્તુઓ છે. આજે આપણે આ સમયના ભાવે આગળ વધતા નથી. હવે પછીનું જે આવતા અઠવાડિયાના લેક્ચરમાં આપણે જોશું કે કોંગ્રુઅન્સના ઉપયોગથી આપણે કેવા પરિણામો પ્રાઇમ નંબર્સને લગતા સાબિત કરી શકીએ છીએ. તો આ સાથે આજે આપણે અટકીએ. અમારા બંને તરફથી, દક્ષા દિવાન અને મારા તરફથી આપણે સર્વેને નમસ્કાર. હું તો કેટલું બધું